जिंदगी से जिंदगी की मस्तियां ना उड़ जाए, हस्ती फूल जैसी हस्तियां ना रुट जाए, पार तो करके हम तूफान का खतरा, पार तो करके हम तूफान का खतरा, तो दोस्तों आकर किनारे पर कई कश्तियां ना डूब जाए, वाह, तो वाह। दोस्तों आकर किनारे पर कई कश्तियां ना डूब जाए। नमस्कार माननीय મહેમાનો, આદરણીય વડીલો, મારા પ્રિય મિત્રો તથા સમસ્ત પરિવારજનોને સાક્ષર રામની ભૂમિ સુરતથી દક્ષ કમાણીના જય યોગેશો। મારો વિષય છે શ્રીમદ ભગવદ ગીતાનું મહત્વ। જીવનની દરેક સમસ્યાનું સમાધાન શ્રીમદ ભગવદ ગીતા પાસે છે। મિત્રો, સફળ જીવનની એકમાત્ર શરત શ્રીમદ ભગવદ ગીતા જ હોઈ શકે છે। વિશ્વાસ ન આવે ને તો ઇતિહાસના પાના ખોલીને જોઈ લેજો। મિસાઇલમેન એપીજે અબ્દુલ કલામ થી લઈને મહાત્મા ગાંધીજી સુધી, સુનિતા વિલિયમ્સ થી લઈને એલ્બર્ટ આઇન્સ્ટાઈન સુધી, સ્વામી વિવેકાનંદ થી લઈને જવાહરલાલ નહેરુ સુધીની દરેક વ્યક્તિએ પોતાની સફળતાનું મૂળ શ્રીમદ ભગવદ ગીતા છે એ જગન્નાથ ચોકમાં ઉભા રહીને સ્વીકારેલું છે। અને 18મા અધ્યાયમાં અર્જુન ભગવાન કહે છે, નષ્ટો ભવત સ્મૃતિ લબ્ધા ગચ્છતા મેં અચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્ય વચનમ દ કરિષ્ય વચનમ। અર્જુન કહે છે, હે કેશવ, હે માધવ, મારો મોહ નષ્ટ થયો છે, મેં સ્મૃતિ મેળવી લીધી છે, હવે હું સ્થિર છું અને તમારા વચનનું પાલન કરીશ। પરંતુ આજે માણસ મોબાઈલની દુનિયામાં ડૂબાઈ રહ્યો છે, પરિસ્થિતિ હદથી વધારે ખરાબ છે। આજે સંબંધો શૂન્ય બન્યા, વિચારો હમણાં બન્યા, કેળવણી કમાણીનું સાધન બની ગઈ, નૈતિકતા નેવે મુકાઈ ગઈ, શ્રદ્ધાના સૂર બે સૂરા બન્યા, ભાવ ભક્તિનો ભૂલાઈ ગયો, શ્રદ્ધાના સૂર બે સૂરા બન્યા, ભાવ ભક્તિનો ભૂલાઈ ગયો, અનિતિનો ઉદય સંસ્કારનો સૂર્ય અસ્ત થયો, સમજણ સંસ્કૃતિ વિસરવા લાગી, બુદ્ધિ બજારે વેચાવા લાગી, લાજ લૂંટાવા લાગીને શરમ શરમાવા લાગી, લાજ લૂંટાવા લાગીને શરમ શરમાવા લાગી, લાગણીનો લૂણો લાગ્યો, દ્રષ્ટિને દાગ લાગ્યો, કાયાના કામળ વધ્યા, વાણીનો વિલાસ વધ્યો, માયાએ માજા મૂકીને માનવતા મરવા પડી, માયાએ માજા મૂકીને માનવતા મરવા પડી। વેપાર બન્યો, સંસાર આસાન બન્યો, વિશ્વાસનો શ્વાસ રૂંધાયો, સુખ સરનામું ભૂલ્યું, આત્માની ઓળખ ભૂલાય, સત્ય પણ શરમાવા લાગ્યું, આત્માની ઓળખ ભૂલાય, સત્ય પણ શરમાવા લાગ્યું, જીવન જીવવાની બદલે જીતવાની દોડ જામી, પાપના પોટલા ભર્યા ને જાળી તરકાળી ચોર બની ગયું, મજાની જિંદગી અણગમતી સજા બની ગઈ। મિત્રો, આવી બધા હાલતમાં પણ જીવનને ખીલવી અને મહેકાવી શકાય છે જો શ્રીમદ ભગવદ ગીતામાં માધવ બતાવેલા માર્ગ પર ચાલવામાં આવે ને તો। ગીતા આપણને શીખવે છે, તમારું કામ કરો, પરિણામની ચિંતા ન કરો, અર્થાત મહેનત કરો, ફોકસ રાખો અને સાચો માર્ગ પસંદ કરો। મિત્રો, આપણે આપણા મનને કાબૂમાં રાખીએ ને તો આપણે કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ। અંતમાં હું એટલું જ કહીશ, શ્રીમદ ભગવદ ગીતા માત્ર એક પુસ્તક નથી, જીવન જીવવાની સાચી રીત છે। તેથી જ તો કહેવાય છે ને, લહેરો સે ડરकर नौका पार नहीं होती, लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। नन्ही सी चींटी जब दाना लेकर चढ़ती है, नन्ही सी चींटी जब दाना लेकर चढ़ती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है। मन का विश्वास रगों में साहस भरता है, मन का विश्वास रगों में साहस भरता है, चढ़कर गिरना गिरकर चढ़ना नाम करता है, आखिर उसकी मेहनत बेकार नहीं होती, आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। अस्तु जय योगेश्वर।